ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં કેરીના 4000 બોક્સની આવક. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી. જુનાગઢમાં અધધર કિંમતે વેચાયો કાઠિયાવાડી અશ્વ. અને 1000 જેટલા બજરંગી
ત્રિશૂળ દીક્ષા કરી ગ્રહણ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં કેરીના 4000 બોક્સની આવક નોંધાઈ છે, તો યાર્ડમાં કેરીની આવકમાં વધારો નોંધાયો છે. એક જ દિવસમાં 4000 બોક્સની આવક થતા યાર્ડ કેરીની સોડમથી મહેકી ઉઠ્યું છે. કેસર કેરીની આવક વધવાની સાથે 10 કિલો પ્રતિ બોક્સના 800 થી ₹1200 ભાવ બોલાવી રહ્યા છે. તો યાર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર આવતા સપ્તાહમાં હજુ આવક વધવાની સંભાવનાઓ છે. કેરીની આવક વધવા છતાં ભાવમાં કોઈ લાંબો ફેરફાર જોવા મળશે નહીં. ગત વર્ષની સરખામણીએ કેરીનો પાક ખૂબ જ ઓછો હોવાથી ભાવ ઊંચો રહેશે. આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર 3 થી 4000 બોક્સની આવક હતી અને ધીરે ધીરે આવક વધશે અને આજે ભાવ 800 રૂપિયાથી લગાવીને 1200 રૂપિયા સુધી કેરીના બોક્સ વેચાણા છે અને આવતા દિવસોમાં કેરીની આવક વધશે. સ્ટાર્ટિંગમાં તો 400-500 બોક્સથી આવક હતી, ત્યારે 1000 થી 1500-1600 રૂપિયા સુધી ભાવ હતા. આજે 3-4000 બોક્સની આવક છે અને 800 થી લગાવીને 1200-1300 રૂપિયા સુધી બોક્સ વેચાઈ છે. આજે કેરીની આવક સારી વધશે. જે 4-5 હજારની જગ્યાએ 10-12 હજાર બોક્સ થઈ જશે એવી આશા છે આવતા વીકમાં. ગત વર્ષ કરતા કેરી ઘણી ઓછી રહેશે આ વર્ષે. ગાયત્રી શક્તિપીઠ તથા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્રયાગરાજ શાહી મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા ગયેલા ભક્તોનો સન્માન સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો. આ સન્માન સમારંભ પ્રસંગે ભારતી આશ્રમના મહંત મહાદેવ ભારતી બાપુ, મુચકુંદ ગુફાના મહંત રાજેન્દ્રગીરી બાપુ તેમજ રોકડિયા હનુમાન મંદિરના રામ મનોહર દાસ બાપુ દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા અને બાદમાં મહાકુંભમાં ગયેલા ભક્તોનું સન્માન કરાયું હતું. સનાતન ધર્મના સેવા યજ્ઞમાં લોક સાહિત્યકાર અમુદાન ગઢવી, ભાગવત કથાકાર રવિભાઈ દવે, પ્રફુલભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ વેકરિયા, યોગીભાઈ પઢિયાર, શમીરભાઈ દત્તાણી, પુષ્પાબેન પરમાર, સુશીલાબેન છોટાલાલ શાહ, બટુબાપુ, હર્ષુભાઈ ત્રિવેદી, નાથાભાઈ સિલુ, બકુલભાઈ પાઠક વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાયત્રી શક્તિપીઠના મેનેજિંગ ટ્રસ્ટી નાગબાપુ વાળા તેમજ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજા વગેરે જહેમત ઉઠાવી હતી. આજરોજ સત્યમ યુવક મંડળ અને ગાયત્રી પીઠ દ્વારા જે લોકો કુંભમાં ગયા હતા એ લોકોનું સન્માન કરવાનું આયોજન રાખ્યું છે. આપણે જાણીએ છીએ કે 144 વર્ષ બાદ જે મહાકુંભ આવ્યો એમાં લગભગ ભારતની અડધી વસ્તી એટલે 60 થી 70 કરોડ લોકોએ આ સ્નાનનો લાભ લીધો. ત્યારે જુનાગઢમાંથી લગભગ 500 થી 550 લોકોના નામ નોંધાયા છે કે કેટલા લોકોએ ત્યાં કુંભમાં સ્નાન કર્યું. તો આ લોકોનું વિશિષ્ટ સન્માન કરી અને આજે એમને બિરદાવ્યા. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જે 550 લોકો ગયા છે એમને જે પુણ્ય પ્રાપ્ત થયું છે એ પૂરા જુનાગઢ વાસીને બધાને એક સાથે મળી જાય અને ગિરનારી મહારાજની કૃપાથી જુનાગઢના હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ વધે અને શુભ ગિરનારી મહારાજના દાદાના આશીર્વાદ કરતા રહે અને ગિરનારી યુવક સત્યમ યુવક મંડળ અને ગાયત્રી પીઠ હંમેશા સેવાના કાર્ય કરતા રહે એ ભાવના સાથે ગાયત્રી શક્તિપીઠ અને સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે કે જે મહાકુંભમાં શાહી સ્નાન કરવા માટે જુનાગઢના ભાઈઓ અને બહેનો ગયા હતા એનું આજે અમે એક સન્માન સમારંભનું આયોજન રાખેલ છે. સાથે સાથે ભોજનની પણ વ્યવસ્થા કરી છે અને જે આ લોકો શાહી સ્નાન માટે ગયા હતા એને પણ અમે વંદન મિલાપ કરીને આવ્યા છે અને આજે બધાને આશીર્વાદ એમના દ્વારા પણ મળ્યા છે. અને આજે 450 ફોર્મ અમારી પાસે ભરાઈને આવ્યા હતા અને બીજા જેના ફોર્મ નથી ભર્યા એવા તેને કુલ 550 થી પણ વધુ લોકોએ આજે અહીં હાજરી આપી છે. આ મહાકુંભની અંદર 144 વર્ષનો સમય આવ્યો હતો. એ સમયે જે લોકો ગયા ભક્તજનો જુનાગઢના એનું અમે સન્માન કરતા અમને આનંદ અનુભવીએ છીએ. કારણ કે કોઈ પણ લોકો આવા કઠિન સમયમાં આવી ભીડ ભાડમાં આવું સ્નાન કરવું અને 144નો યોગ લેવો એ એક ધન્યવાદને પાત્ર છે. ભગવાનની ગિરનારી મહારાજની કૃપા હોય તો થઈ શકે. તો આપણે ગિરનારી મંડળના એક સંત તરીકે, ભક્ત તરીકે, વ્યક્તિ તરીકે આવા લોકો આપણે સન્માન કરવું જોઈએ. એ રીતે ગાયત્રી શક્તિપીઠના પતાક્રમમાં આવો એક ભવ્યાથી ભવ્ય દિવ્ય કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. જેને ગંગા મૈયાના અવતરણ થતા લોકોના જે પાપ ધોવાય છે, મનના તનના
કે એને માટે ઉજાગર કરવા માટે ગાયત્રી શક્તિપીઠ ને સત્યયુગ દ્વારા જે સત્પ્રવૃત્તિઓ થાય છે, લોકોની સેવા કરે છે, એને એક ભાગરૂપે આ કાર્યક્રમ ગોઠવ્યો છે. એ બાબત પત્રકારો દ્વારા અમને જે પ્રસિદ્ધિ અપાવી છે એનો પણ ખૂબ આભાર માનીએ છીએ. મનસુખભાઈની ટીમ અને બીજા નામી અનામી લોકોએ પણ ખૂબ સહયોગ આપ્યો, ખૂબ આભાર માને. જય ગાયત્રી માતકી જય. જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના પથદર્શક ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ મળી હતી, જેમાં આગામી 2.5 વર્ષ માટે બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આયોજિત કરવામાં આવી હતી. ચેરમેન તરીકે સાગરભાઈ કોટેચા, મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ગોલ્ડ મેડાલિસ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટર આશિષભાઈ માકર અને વાઇસ ચેરમેન તરીકે સુજલભાઈ દોશી બિનહરીફ ચૂંટાયા હતા. ડોલર કોટેચાએ આ વર્ષે બેંકે કરેલ 6.30 કરોડના ગ્રોસ નફા અને 4.51 કરોડના નેટ નફા માટે અને અન્ય બધા ક્ષેત્રમાં કરેલ ઉત્તમ પ્રગતિ માટે સંચાલક મંડળ CEO રાજેશભાઈ મારડિયા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. જણાવેલ કે બેંક તેના સભાસદો ગ્રાહકોને નિરંતર સારામાં સારી સુવિધાઓ પૂરી પાડતી રહેશે, ઉત્તમ પ્રગતિ કરતી રહેશે. વધુમાં જણાવેલ કે બેંકના સંચાલક મંડળ દ્વારા આ વર્ષે સભાસદોને ભેટ આપવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો છે. આજની વ્યવસ્થાપક મંડળની મીટિંગની અંદર ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. વખતો વખતની જેમ વર્ષોથી આ બેંકની અંદર ચૂંટણીની હરીફાઈની જગ્યાએ બિનહરીફ ચૂંટણી વર્ષોથી થાય છે. તે મુજબ આ વર્ષે પણ આગામી 2.5 વર્ષ માટે ચેરમેન તરીકે સાગર કોટેચા, મેનેજિંગ ડિરેક્ટર તરીકે આપણા ગોલ્ડ મેડાલિસ્ટ CA શ્રી આશિષભાઈ અને વાઇસ ચેરમેન તરીકે માનની સુજલભાઈની બિનહરીફ ચૂંટણી થયેલ છે. ત્રણેયને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. સાથોસાથ વ્યવસ્થાપક મંડળના દરેક સભ્યશ્રીઓએ જેણે આ નિર્ણય કર્યો છે સર્વાનુમતે ચૂંટણી ટાળીને ચૂંટવાનો, એ લોકોને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું. આ વર્ષનું પરફોર્મન્સ બેંકનું જબરજસ્ત રહ્યું છે, કારણ કે નેટ નફો 4.51 કરોડનો માતબર નફો થયો છે. એ બદલ વ્યવસ્થાપક મંડળ તેમજ કર્મચારી ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન તેમજ શુભેચ્છા પાઠવું છું. અને બેંકે આ વખતે એવો પણ નિર્ણય કર્યો છે કે સભાસદ ભેટ આપવી એ પણ ખૂબ આવકાર્ય છે. અને જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક આવી જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવી મારી શુભકામના છે. ભારત માતા કી જય, વંદે માતરમ. અમારી બેંક આ વર્ષે સારો નફો કર્યો છે, 4.51 કરોડ જેવો. અને આજની બોર્ડની મિટિંગમાં અમે બધા ભેગા થયા છે રિયો રિસોર્ટ ખાતે, અને ચૂંટણી પણ થઈ છે આજે પ્રક્રિયા સાથે. અને મારી વરણી ચેરમેન તરીકે પાછી કરવામાં આવી છે. માકડ સાહેબની MDમાં વરણી કરવામાં આવી છે અને વાઇસ ચેરમેનમાં સુજલભાઈ દોશી. અને આને આ રીતે અમારા પ્રયત્નો આગળ પણ સેવા જ રહેશે કે અમે આ જ પ્રોફિટને જેમ શક્ય હોય અમારાથી થશે એટલી મહેનતથી અમે આગળ ને આગળ લઈ જવાના પ્રયત્નો અમે ચાલુ રાખશું. અમારી બેંક વર્ષોથી 0 NPA બેંક તો છે જ. આ વખતે નેટ પ્રોફિટ બધા જ પ્રોવિઝન્સ પછી અમે 4 કરોડ ને 51 લાખ એટલે 4.5 કરોડ ઉપર કર્યો છે. અને ગ્રોસ માર્જિન પણ બહુ સારા રહ્યા છે. આ વખતે ખરેખર અમારું રિઝલ્ટ સરસ રહ્યું છે અને એનો અમને આનંદ છે. અને અમે વધારે ને વધારે સારી સર્વિસીસ આપીએ એ જ અમારો ટાર્ગેટ છે. અને એ જ દિશામાં અમે ફોકસ કરશું કે અમારા કસ્ટમર્સને વધારેમાં વધારે સારી સર્વિસીસ આપીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જયંતિની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. જુનાગઢ શહેર ભાજપ દ્વારા કાળવા ચોકમાં આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી અને ડોક્ટર બાબા સાહેબના જીવનમાંથી પ્રેરણા લેવા યુવા વર્ગને અનુરોધ કરવામાં આવ્યો હતો.
તો આ કાર્યક્રમમાં કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, ધારાસભ્ય સંજય કોરડિયા, મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા સહિતના ભાજપના આગેવાનો જોડાયા હતા. તદુપરાંત ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રતિનિધિઓએ પણ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભાગ લઈ અને દલિતના મસીહા એવા ડોક્ટર બાબા સાહેબને યાદ કર્યા હતા. તો આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરે ભારતનું બંધારણ ઘડ્યું છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી આજે જ્યારે ભારતને મનાઈ રહી છે, ત્યારે ડોક્ટર બાબા સાહેબ માત્ર ભારત પૂરતા સીમિત ન રહેતા વિશ્વ માનવી બની ચૂક્યા છે. દલિત આગેવાન વિજયસિંહ વાળાએ પણ દલિત સમાજના ઉદ્ધાર માટે બાબા સાહેબે આપેલા યોગદાનને યાદ કર્યું હતું. પુષ્પાંજલિ અર્પણ કરી અને ભાજપ તેમજ દરેક સમાજના આગેવાનોએ બાબા સાહેબ અમર રહુના નારા લગાવ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજની 135મી જન્મ જયંતિ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ખૂબ ખૂબ કોટી કોટી મારા વંદન. આપણા દેશ એટલે કે જેમાં વિવિધતામાં એકતા છે, આ વિવિધતાના એકતાને એક સૂત્રમાં બાંધતું જો કોઈ તત્વ હોય તો એ છે આપણું સંવિધાન. એવા સંવિધાનના રચયતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફરીથી વંદન, અને એમને રચેલા સંવિધાનને પણ વંદન કે જેના આધારે આ દેશ ચાલી રહ્યો છે, આગળ વધી રહ્યો છે, પ્રગતિ કરી રહ્યો છે. ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ છે. ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા અલગ અલગ વિવિધ કાર્યક્રમો દ્વારા આ જન્મ જયંતિ ઉજવવામાં આવી છે. આપણે ગૌરવ સાથે કહી શકીએ કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રણેતા હોય, એના રચેતા હોય, તો એ બંધારણના ઘડવૈયા હોય, બાબા સાહેબ આંબેડકરે આ બંધારણને ઘડ્યું છે. આ બંધારણ થકી આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી ચાલી રહી છે. એટલે આજે એમના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો દ્વારા અલગ અલગ વોર્ડોમાં, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સેવાકીય કાર્યકર કરી અને એમની આજે સાચી યાદ, એમને સાચો આજે જન્મદિવસની એમને ભેટ આપવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરી રહ્યા છે. ખરેખર આવા મહાન વ્યક્તિઓના જન્મદિવસ આપણે ઉજવતા હોય છીએ ત્યારે ફક્ત પુષ્પાંજલિ કરી, એમને યાદ કરી અને એમની જે બોલાવી અને નીકળી જાય એટલું જરૂરી નથી. ખરેખર એમના જીવન ચરિત્રની અંદરથી, એમના કરેલા કાર્યોની અંદરથી આપણે એક કાર્યને સ્વીકારી કે આજે બાબા સાહેબ આંબેડકરે જે આટલા કાર્યો કર્યા હતા એમાંથી એક કાર્ય હું હવે મારા જીવનની અંદર કરીશ. એવી રીતે દરેક મહાન વિભૂતિઓના કાર્યમાંથી આપણે એક એક વસ્તુ લેશી તો આપણું જીવન અને આપણા દેશનું ચિત્ર બદલવામાં આપણે મદદરૂપ થઈ શકીએ. તો આજે આપણે પણ કંઈક બાબા સાહેબ આંબેડકરના જીવનની અંદરથી કંઈક લઈ, કંઈક શીખી અને સમાજને ઉપયોગી થવાના પ્રયત્ન કરી ફરીથી આજના એમના જન્મદિવસની એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમામ ભારતવાસીઓને પણ આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે જુનાગઢ મહાનગરના તમામ કાર્યકર્તાઓ દ્વારા આજ કાળવા ચોક મુકામે એમનું પુષ્પાંજલિ કરવામાં આવેલી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પોતાના વિચારોથી, પોતાના કાર્યોથી, સંવિધાન અને પોતાના કરેલા અસ્પૃશ્યતા મુક્ત કેટલા બધા અભિયાનોથી ખૂબ અમર રહે. અને બાબા સાહેબ આંબેડકરનો ઉત્સવ આજે આખા દિવસમાં જુનાગઢ મહાનગર અલગ અલગ જગ્યાએ ઉજવવાનો છે. અસ્તુ ભારત માતા કી જય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ પ્રસંગે કાળવા ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને માલ્યાર્પણ કર્યું. ત્યાર પછી બાજુમાં બાબા સાહેબ આંબેડકર લિખિત બંધારણ એની પ્રસ્તાવના વાંચનનું કામ પણ આજે કરવાનું છે. આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબ આંબેડકર રચિત બંધારણ અને બાબા સાહેબની જે વિચાર છે, બાબા સાહેબની જે સમાજ પ્રત્યે, દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવના છે, એ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા માટે આજે આખા ગુજરાતમાં, આખા દેશમાં કાર્યક્રમો થઈ રહ્યા છે. તે અંતર્ગત આજે જુનાગઢ મહાનગર દ્વારા મહાનગરના તમામ કાર્યકર્તાઓ, ધારાસભ્ય, પ્રમુખ, પ્રદીપભાઈથી માંડી બધા આગેવાનોએ આજે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ માલ્યાર્પણ કરી. ભવનાથ તળેટી ખાતે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અનોખું અને અર્થપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધાર્થ ડેવલપ ટ્રસ્ટના નેજા હેઠળ 11 દંપતીઓના સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવ્યા હતા.
આ ટ્રસ્ટના સંયોજક રણજીત ગોહિલે જણાવ્યું હતું કે લગ્નોત્સવની સાથે લોક જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા હતા. તો સમૂહ લગ્ન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ, તબીબી તપાસ કેમ્પ, અંગદાન શપથવિધિ આયોજિત કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટના નેતૃત્વ હેઠળ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા કેમ્પનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. તો બ્લડ ડોનેશન કેમ્પમાં 500 થી પણ વધુ બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી હતી. ભવિષ્યમાં અંગદાન કરવા પણ શપથ લેવામાં આવી હતી. ભારત રત્ન બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની 134મી જન્મ જયંતિ નિમિત્તે સમૂહ લગ્નોત્સવનું જે આયોજન કરેલ છે તેમાં તમામ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધેલ છે અને આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા આજરોજ સમૂહ લગ્નોત્સવ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તથા હાઇટ, વેઇટ, BMI, બ્લડ પ્રેશર અને બ્લડ શુગર ચેક કરવા માટેના કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. આવા ઉમદા કાર્યક્રમના આયોજન બદલ સમૂહ લગ્નોત્સવના તમામ આયોજકોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા અંગદાનનો સંકલ્પ લેવા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત. મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે 11 દીકરીઓ, અનુસૂચિત જાતિની દીકરીઓનો સમૂહ લગ્ન હતો. એ સમૂહ લગ્નમાં અમે વિવિધ કાર્યક્રમો રાખ્યા. એમાં બ્લડ ડોનેશન કેમ્પ, અંગદાન અને બીપી મપાવવાનું, ડાયાબિટીસ મપાવવાનું, જે સિવિલ હોસ્પિટલમાંથી મને પૂરેપૂરો સહકાર અને સપોર્ટ મળ્યો છે એ બદલ મારા સર શ્રી કૃણાલ બ્રહ્મભટ્ટ સાહેબનો હું આભાર માનું છું. અને તમામ લોકોએ અહીંયા શપથવિધિ લીધી છે અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આશાપુરા ગ્રુપ દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતિ નિમિત્તે રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી. તો આશાપુરા ગ્રુપના સભ્યોએ સેવાકીય કાર્ય કરી અને શહેરના સ્લમ વિસ્તાર અને જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરી અને હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરી હતી. આ સેવા કાર્યક્રમમાં જુનાગઢ મિરર ન્યૂઝના વિહાભાઈ પરમાર, રાજુભાઈ જોશી, વિજયભાઈ શેખવા, પિન્ટુભાઈ, વિજયભાઈ ચાંદુ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. तूफान से क्या डरना जब काम हो रघुवर का क्या जीना क्या मरना झोली में जो देंगे झोली में जो देंगे वो मुझे गवारा है झोली में जो देंगे वो मुझे गवारा है फिर कौन बिगाड़ेगा जब राम सहारा આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમને નથી લાગતું
કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢમાં અદદ કિંમતે કાઠિયાવાડી અશ્વ વેચાયો હતો. જૂનાગઢમાં રહેતા અશ્વપાલક રાજુભાઈ રાણાનો 11 વર્ષનો કાઠિયાવાડી બ્રીડનો પૃથ્વી નામનો અશ્વ અન્ય રાજ્યમાં વેચાઈ ગયો છે. તો ખાસ કરીને પહેલાના સમયમાં કાઠિયાવાડી અશ્વોએ રાજા રજવાડા અને નવાબ શોખ તેમજ યુદ્ધ લડવા માટે રાખતા હતા. ત્યારથી જ આ કાઠિયાવાડી અશ્વની માંગ રહેતી હતી, પરંતુ ધીમે ધીમે હવે કાઠિયાવાડ તેમજ ગુજરાતની અંદર કાઠિયાવાડી અશ્વ ઓછા જોવા મળે છે. ત્યારે બિહાર રાજ્યના પટનાના એક અશ્વપાલક દ્વારા કારના ભાવમાં અશ્વની ખરીદી કરવામાં આવી છે. 1 કે 2 લાખ નહીં, પરંતુ 11,51,000માં અશ્વની ખરીદી અન્ય અશ્વના ઉછેર અને કાઠિયાવાડી બ્રીડ વધે તે માટે આ અશ્વની ખરીદી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આજે
કાઠિયાવાડી ઘોડાનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. જેમ કે મેં હમણાં જ એક બિહારની અંદર ખૂબ સારો સ્ટેલિયન પૃથ્વીરાજ સારી પેડેગરીનો મેં આપેલો છે. 11 વર્ષનો ઘોડો છે, 11,51,000 રૂપિયામાં આપેલો છે. પ્યોરિટી છે તેની, સારી બ્લડ લાઇનનો ઘોડો છે. હવે ધીરે ધીરે થતા કાઠિયાવાડી ઘોડાનો ક્રેઝ આવતો જાય છે. જેમ કે એન્ડ્યુલસની અંદર 20 કિલોમીટરથી લઈ અને 100 કિલોમીટરની અંદર પ્રતિયોગિતા જીતી રહ્યા છે કાઠિયાવાડી ઘોડા. તો હવે મને એવું લાગે છે કે કાઠિયાવાડી ઘોડાનો ક્રેઝ પાછો આવે છે. અહીંયા જે પહેલાં જેવા કોઈ અશ્વપાલકો છે નહીં. બીજા નંબરની અંદર કે બીજા રાજ્યોની અંદર કાઠિયાવાડી પ્રજાતિની ખૂબ સારી રીતના સાળ સંભાળ રાખવામાં આવે છે અને બ્રીડ ઉપર વધારે પડતું કામ કરવામાં આવે છે. જેના કારણે કે કાઠિયાવાડી બ્રીડ ખૂબ મજબૂત અને ખડતલ છે. એટલે અહીંથી બિહાર એનિમલ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવશે. એસીવાળી ગાડી છે અને અહીંથી એને ટ્રાવેલિંગમાં 4 દિવસ જેવું લાગશે ઘોડાને. જૂનાગઢમાં હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. તો દોલતપરા વિસ્તારમાં આવેલા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે મહંત મોહનરામ મનોહરદાસજી દ્વારા વહેલી સવારથી જ હનુમાનજી મહારાજ તેમજ રામચંદ્રજી ભગવાનનું પૂજન અર્ચન કરી અને બપોર બાદ હનુમાન ચાલીસા પાઠ તેમજ સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા હતા. તો મંદિરે આવેલા ભક્તો બાળકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ રોકડિયા હનુમાનજી મહારાજને દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી. હનુમાન જયંતિ પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આજ રોજ ભોજન પ્રસાદનું આયોજન હતું. તે બદલ ભાવિકોએ ભોજન પ્રસાદ લીધો તેમજ સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પાઠ પણ રાખેલા હતા. તે પણ સમાપ્ત ભાવિકો ભક્તો તેમજ અમારા સેવક સમુદાય તરફથી દર વર્ષે હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે તેમજ સમૂહ લગ્ન હોય કે ભાગવત કથા હોય તેમાં બધા સેવકોનો બહુ સેવા અને બહુ પ્રેમ ભાવ તન મન ધનથી સેવા કરે છે. બધા સેવકો તેમજ ભક્તજનોનો હું આભાર માનું છું. જય શ્રી રામ. ઓમ નમો નારાયણ. આપણે આજે રોકડિયા હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવનું આયોજન આપણે ઉજવણી કરવામાં આવી હતી. તેમાં સુંદરકાંડના પાઠ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા અને ભોજનનું બી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બમણી સંખ્યામાં ભક્તોએ અહીંયા આનંદ લીધો છે. આજે રોકડિયા હનુમાન જયંતિ ઉત્સવ પ્રસંગ રાખવામાં આવ્યો છે અને હરિભક્તો સૌ પ્રસાદ લેવા પધાર્યા છે. જે લેડીઝ એવું સમજે છે કે જે લેડીઝથી હનુમાનજીના દર્શન નથી થતા એ તદ્દન ખોટું છે અને કોઈ પણ લેડીઝ હનુમાનજીના દર્શન કરી શકે છે અને પ્રેમ ભાવથી અને દાદાને હાથ જોડી અને દર્શન કરવા. 1000 જેટલા બજરંગીઓએ ત્રિશુળ દીક્ષા ગ્રહણ કરી હતી. જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ મહાનગર અને બજરંગ દળ દ્વારા ત્રિશુળ દીક્ષા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. ભવનાથ તળેટીમાં ભારતીય આશ્રમ ખાતે ત્રિશુળ દીક્ષા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સનાતન હિન્દુ ધર્મની રક્ષા માટે ગૌમાતા મઠ મંદિર સાધુ સંતો નારી રક્ષા ધર્મ ગ્રંથોની રક્ષા અખંડ ભારત સંકલ્પ સિદ્ધ થાય તેને લઈને બજરંગ દળ દ્વારા બજરંગીઓને હિન્દુ ધર્મનું પ્રતીક ત્રિશુળ દીક્ષા ધારણ કરાવવા આહવાન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે 1000 જેટલા બજરંગીઓએ ત્રિશુળ દીક્ષા ગ્રહણ કરી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા ધર્મેન્દ્રભાઈ ભાવાણી વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર કેન્દ્રીય મંત્રી તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ ભીંડી, અમિતભાઈ સોલંકી, વિપુલભાઈ આહિર, જયેશભાઈ ખેશવાણી, હિરેનભાઈ રૂપારેલિયા સહિતના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્રિશુળ દીક્ષા બાદ સૂર્ય પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. विश्व हिंदू परिषद धर्म प्रसार केंद्रीय सहमंत्री आज भवनाथ की पवित्र भूमि पर जूनागढ़ में विश्व हिंदू परिषद बजरंग दल द्वारा 1000 युवा त्रिशूल से राष्ट्र धर्म की रक्षा के लिए दीक्षित हुए हैं. यहाँ आज संकल्प लिया गया
जूनागढ़ में लव जिहाद मुक्त हिंदू समाज, धर्मांतरित मुक्त हिंदू समाज, समरसता युक्त हिंदू समाज बनाने का संकल्प हुआ। आने वाले समय में हिंदुओं का अगर अपमान हुआ, हिंदुओं के साथ अन्याय हुआ, तो शौर्य दिखाते हुए हिंदुओं को सुरक्षा कवच प्रदान करने का भी यहाँ संकल्प लिया गया। एक भी हमारी गाय माता कसाईयों के हाथों हत्या न हो, इनके लिए भी आज संकल्प लिया गया। हम दिन चार रहे ना रहे, माँ तेरा वैभव अमर रहे। यानी कि भारत को हिंदू राष्ट्र बनाने की जो शुरुआत हो रही है, वह जूनागढ़ के प्रत्येक गांव में, प्रत्येक परिवार में विचार ले जाते हुए जन जागरण अभियान चलाया जाएगा और भारत को संवैधानिक हिंदू राष्ट्र बनाया जाएगा। यह संकल्प आज यहाँ विशाल समुदाय के युवाओं ने लिया है। बजरंग दल ना कार्यक्रम निमित्ते त्रिशूल दीक्षा कार्यक्रम भवनाथना भारती बापू आश्रम में योजायो। एમાં कम से कम 1000 बजरंगीओए भाग लीधो અને દીક્ષા ગ્રહણ કરી। ખરેખર ગર્વની વાત છે। હું જૂનાગઢના દરેક યુવાનોને બજરંગી બનાવવા માંગુ છું અને દરેક લોકોને આહવાન કરું છું કે આવો વિશ્વ હિન્દુ પરિષદમાં અને બજરંગ દળમાં જોડાઓ। જય જય શ્રી રામ। આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં મહાસંમેલન આયોજિત કરીને વર્ષ 2027ની ચૂંટણીનો શંખનાદ કર્યો છે। પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, સહપ્રભારી દુર્ગેશભાઈ પાઠક, પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર એવા ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિતના મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ગોપાલ રાયે જણાવ્યું હતું કે મહાસંમેલન 2027માં ગુજરાતની સરકાર બનાવવા માટેનું સંમેલન છે। ભાજપ આવનારા 70 વર્ષમાં પણ વિસાવદરથી ચૂંટણી જીતી શકશે નહીં। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 9000 સીટો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવશે। જ્યારે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ડબલ એન્જિનની સરકાર નહીં, પરંતુ ધક્કા ગાડીની સરકાર છે। આ સરકારને હવે કાઢવાનો સમય આવી ગયો છે। ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે વિસાવદરની જનતા ભાજપને આ વખતે જડબાતોડ જવાબ આપશે। 2027ની ચૂંટણી મહાભારતથી કમ નહીં હોય। विसावदर जो जूनागढ़ जिले के अंदर आता है, यहाँ पर पूरे प्रदेश के आम आदमी पार्टी के पदाधिकारी कार्यकर्ताओं का प्रदेश महासम्मेलन किया है, जिसमें हजारों की तादाद में कार्यकर्ता पहुँचे हैं। और हमने इस सम्मेलन में कई महत्वपूर्ण निर्णय लिए हैं। पहला निर्णय जो हमने लिया है कि जो आगामी दिनों में विसावदर का चुनाव होने जा रहा है, उसके चुनाव प्रचार के अभियान आज से हमने विसावदर में शुरू कर दिया है। दूसरा, पूरे गुजरात के अंदर आम आदमी पार्टी सभी 26 लोकसभा में, सभी 182 विधानसभा में प्रभारियों की नियुक्त करने जा रही है और ऑब्जर्वर नियुक्त कर रही है, जो गुजरात के अंदर संगठन निर्माण को और तेज करेंगे और मजबूत करेंगे। और आगामी जो पूरे गुजरात में लोकल बॉडी का चुनाव है, तालुका पंचायत, जिला पंचायत, नगर निगम का, सभी जगहों पे पार्टी मजबूती के साथ अपनी दावेदारी जो है वो उपस्थित करेगी। साथ ही साथ गुजरात के अंदर सरकार बनाने के लिए पूरे गुजरात में 1 मई से परिवर्तन अभियान पार्टी शुरू कर रही है, जिसकी शुरुआत हम अहमदाबाद से करेंगे और 182 विधानसभा क्षेत्रों में ये परिवर्तन सभा करेंगे। 1 मई जो अहमदाबाद से शुरुआत हो रही है, उसी दिन पूरे गुजरात के अंदर आम आदमी पार्टी के कार्यकर्ता उपवास करेंगे, रामधुन करेंगे और गुजरात में परिवर्तन के लिए संकल्प लेंगे। विसावदर में हमारा प्रभारश्रीओ प्रदेश ने होद्देदारों और कार्यकर्ताओं सम्मेलन राखवामां आव्युं हतुं। विसावदर में खूब मोटी प्रमाण में विसावदर विधानसभा जनता खेडूतो खूब मोटा प्रमाण में आव्या हता। विसावदर एटला माटे आज थी अमे 2027 नो
પ્રસ્થાન કરાવડાવ્યું હતું. અમે સેન્ટ્રલમાંથી 225 ટીમ એ વિધાનસભા, લોકસભા અને ઝોન વાઇઝ આવી છે. સાથે સાથે 1000 જેટલી ટીમ અમે બનાવી છે, જે વિધાનસભા પ્રભારીઓ, સહપ્રભારીઓ અને આગામી સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રભારીઓ સુધી જવાના હોય. સંગઠન નિર્માણનો આજથી પાયો નાખવાનો. આ 1250 ટીમો એની ટ્રેનિંગ અને કાર્યકર્તા સંમેલન આજે યોજવામાં આવ્યું હતું. અને આગામી સમયમાં અમારા વિસાવદર જનતા ભાજપ પ્રત્યે જે વિસાવદરની જનતાને રોષ છે, ભાજપે જે એમનું અપમાન કર્યું છે, ધારાસભ્યો ખરીદીને, એને ડરાવીને, ધમકાવીને, પોતાના પક્ષમાં લઈને એનો બદલો લેવાનો વિસાવદરની જનતાએ નક્કી કર્યું છે. એટલે પહેલું અમારું જે ટાર્ગેટ છે એ છે કે વિસાવદરની જનતાને જીતાડવી છે. આમ આદમી પાર્ટીના જુજારુ નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયાને આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે. એની શરૂઆત આજે આ અમારું પ્રથમ કાર્યકરોનું સંમેલન હતું. ત્યારે અમને વિસાવદરની જનતાને અમે અપીલ કરવા માટે આવ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાને એક તક આપે અને તમારો જે સ્વાભિમાનની વાત છે, ખેડૂતોના સ્વાભિમાનની વાત છે, એ ગોપાલભાઈ પર ચોક્કસ ભરોસો કરે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલભાઈને જીતાડવા માટે આજે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી કાર્યકરોની અહીંયા સારું સંમેલન હતું. અને આવનારા દિવસોમાં અમે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહી સામે, આ જે ગુજરાતમાં ચાલી રહી ભય, ભ્રમ અને ભ્રષ્ટાચાર સામે અને એમની નકલી કારોબારની સામે વિસાવદરની બેઠક જીતવા માટે આજે અમારું મોટા પાયે કાર્યકરોનું સંમેલન હતું. અને આવનારા દિવસોમાં આ સંમેલનની સાથે સાથે આવનારી તાલુકા જિલ્લા પંચાયત હોય કે આવનારી 2027માં હોય, આમ આદમી પાર્ટી ગુજરાતમાં તમામ બેઠકો લડશે અને પૂરી મજબૂતાઈથી લડશે. વિસાવદરમાં કાર્યકર્તા સંમેલનનું જે આયોજન આમ આદમી પાર્ટી દ્વારા જે થયું, ખરેખર ગુજરાતભરના તમામ કાર્યકર્તાઓ આ સંમેલનની અંદર હાજર રહ્યા હતા અને ખાસ વિસાવદરના ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. અને ખૂબ સારી વાત છે કે આવા તડકાની અંદર પણ 2 થી 3 કલાક કાર્યક્રમ ચાલ્યો. બધાએ ખૂબ સારી રીતના જે નેતાશ્રીઓની જે સૂચનાઓ હતી, જે પ્રમાણેની આગળની રણનીતિ હતી, એ બાબતે સાંભળી અને આવનારા સમયની અંદર જે રણનીતિઓ ઉપર આજે ચર્ચા થઈ છે એ પ્રમાણે આખા વિસાવદરથી લઈને આવનારા સમયની તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણીનો લડાશે એના આજથી પડઘમ વાગ્યા છે. અને આવતીકાલથી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓની સાથે ચૂંટણી પ્રચારમાં સૌ જોડાશે. 2 દિવસ પહેલા કેશોદ તાલુકાના પાણખાણ ગામે ખેડૂતની હત્યા થઈ હતી, જેમાં પોલીસે 15 પૈકી 11 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો જમીનની તકરારમાં પીઠમભાઈ રાયમલભાઈ ગંગાણા નામના વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી. એક જ જ્ઞાતિના સભ્યો વચ્ચે જમીનના રસ્તા બાબતે તકરાર થઈ હતી. આ બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જેમાં વૃદ્ધનું મોત થયું હતું. તો 5 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. બંને પક્ષે સામે સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં કુલ 15 આરોપીઓ પૈકી 11ની ધરપકડ કરી અને તપાસ હાથ ધરવામાં આવી હોવાનું ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું. ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશનના પાણખાણ ગામે એક સીમમાં હાલવા ચાલવાની તકરાર બાબતમાં મારામારી થયેલી હતી, જેમાં એક વ્યક્તિનો મૃત્યુ થયેલું હતું, પીરસામભાઈ રાયમલભાઈ ગાંગણા. જે અનુસંધાને કુલ 15 આરોપી વિરુદ્ધ ફરિયાદી શ્રી રણજીતભાઈ બાવાજીભાઈ ગાંગણાએ ફરિયાદ આપેલી હતી, જેને ત્યારે 15 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો. તેઓને જમીનની તકરાર હતી અને જેમાં રેવન્યુમાં પણ મેટર ચાલતી હતી અને ડેપ્યુટી કલેક્ટરમાં પણ એ મેટર ચાલી હતી અને એમની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી. જે કામે કુલ 15 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, તે પૈકીના કુલ 11 આરોપી, જેમાં ભૂપતભાઈ બાબુભાઈ જોટા, સોમનાથભાઈ બાબુભાઈ જોટા, દેવદાન રાજાભાઈ જોટા, નાજાભાઈ ગંગાભાઈ જોટા, રાવત ભાઈ નાજાભાઈ જોટા, જીતેન્દ્ર નાજાભાઈ જોટા, જનકસિંહ દેવદાનભાઈ જોટા, અમીરભાઈ દેવદાનભાઈ જોટા, અઠીસિંહ દેવદાનભાઈ જોટા, બહાદુરસિંહ ભૂપતભાઈ જોટા તેમજ જગદીશ ભૂપતભાઈ જોટા, એમ કુલ 11 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશને હાથ ધરવામાં આવેલી છે. સભા એક જ પરિવાર છે કે શું? હા, બધા એક જ પરિવાર, ભાઈઓ અને એટલે ભાઈઓ ભત્રીજાઓ છે, એક જ પરિવાર છે, આખો જોટા પરિવાર જ છે. હા, એમને હાલવા ચાલવાની જે વ્યવસ્થા હતી એમાં એ લોકોને તકરાર હતી, એ બાબતમાં એ લોકોએ એકસમ મળી અને કાવતરું કરીને આ ગુનાને અંજામ આપવામાં આવેલો હતો. પક્ષે કઈ ફરિયાદ નોંધાવી હતી? હા, સામે પક્ષે પણ ક્રોસ કમ્પ્લેન કરવામાં આવી છે. એમાં ફરિયાદી જીતુભાઈ નાજાભાઈ છે કે જે આ ગુનાના આરોપી છે, તેઓ પણ ક્રોસ ફરિયાદ કરેલી છે, જેમાં પણ આ આરોપી પક્ષમાં 4 વ્યક્તિઓને ઈજા થયેલી છે, જેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે, ક્રોસ કમ્પ્લેન, એની પણ તપાસ ચાલુ છે.
આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં કેરીના 4000 બોક્સની આવક. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી. જૂનાગઢમાં અધધર કિંમતે વેચાયો કાઠિયાવાડી અશ્વ. અને 1000 જેટલા બજરંગીઓએ ત્રિશૂળ દીક્ષા કરી ગ્રહણ. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489955866.
908104 9099509070.